નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કંડક્ટર અને લગેજ અને ભાડાના દાખલાના ભાગ 2માં આપણે 2018માં પૂછાયેલા દાખલાની ગણતરી કરીશું। તેના પહેલાં આપણે કેટલાક સૂત્રો જોઈશું કે જેથી કરીને તમને દાખલા ગણવામાં સરળતા રહે અને ઝડપથી ગણી શકાય। પરંતુ એની પહેલાં જો તમે અમારો લગેજ અને ભાડાના દાખલાનો જે ભાગ નંબર 1 ના જોયો હોય તો અમારી યુટ્યુબની જે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તો તે જોઈ તેમાં જઈ અને એ અવશ્ય જોઈ લેવો કે જેથી કરીને આપણને તમને દાખલા શીખવામાં થોડી સરળતા રહે અને સમજ પણ પડે। તો આજે આપણે જોઈશું કેટલાક દાખલા ગણતા પહેલાં 2018માં પૂછાયેલા દાખલા ગણતા પહેલાં આપણે કેટલાક સૂત્રો જોઈ લઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલાં આપણે સ્ટેજ કઈ રીતે શોધવા। તો તમને ખબર જ હશે કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, પરંતુ દાખલામાં કદાચ એવું આપેલું હોય કે સ્ટેજ ના આપેલા હોય અને ડાયરેક્ટ કિલોમીટર આપેલા હોય, તો આપણે સ્ટેજની ગણતરી કઈ રીતે કરવું। તો કોઈક વખત એવું આપ્યું હોય કે અહીંયા સ્ટેજ આપ્યા હોય કે કોઈ મુસાફર છે લોકલ બસમાં 24 કિલોમીટરની મુસાફરી કરે છે, બરાબર, 24 કિલોમીટરની મુસાફરી કરે છે, 24 કિલોમીટરની મુસાફરી કરે છે, તો તેને કેટલા સ્ટેજની મુસાફરી કરી હશે। તો અહીંયા આપણે સિમ્પલ એનું સૂત્ર છે સ્ટેજ બરાબર કિલોમીટર ભાગ્યા 6। તો આપણે શું કરવાનું, કિલોમીટર સ્ટેજ બરાબર કિલોમીટર એટલે કે 24 ભાગ્યા 6 કરીએ એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય કે 6 સ્ટેજની મુસાફરી કરી હશે। હવે આના આધારે આપણે ડાયરેક્ટ ભાડું ગણી શકીએ। ઓકે, હવે આપણે કુલ સ્ટેજ, બીજું સૂત્ર છે કુલ સ્ટેજ। હવે કુલ સ્ટેજ એટલે અહીંયા સ્ટેજ, અહીંયા કુલ સ્ટેજ, એટલે જો આમાં કન્ફ્યુઝ ના થતા, અહીંયા શું છે, અહીંયા દાખલો એવો આપણને પૂછ્યો હોય કે કોઈ મુસાફર છે તે 10 નંબરના 5 નંબરના સ્ટેજથી ચડે છે, બરાબર, સ્ટેજથી બસમાં બેસે છે, ઓકે, બસમાં બેસે છે અને 10 નંબરના સ્ટેજે બસમાંથી ઉતરી જાય છે, તો ઉતરી જાય છે, બરાબર। તો એને કેટલા સ્ટેજની મુસાફરી કરી હશે? તો એનું સૂત્ર છે તો કુલ સ્ટેજ બરાબર ઉતરવાનું સ્ટેજ ઓછા બેસવાનું સ્ટેજ, બરાબર। તો અહીંયા જોઈએ આપણે તો કુલ સ્ટેજ બરાબર ઉતરવાનું સ્ટેજ કયું છે, અહીંયા ઉતરી જાય છે તો 10, ઓકે, અને બેસવાનું સ્ટેજ અહીંયા 10, તો -5 બરાબર 5। તો કેટલા સ્ટેજની મુસાફરી કરી હશે? તો કુલ 5 સ્ટેજની મુસાફરી કરી હશે। તો કુલ સ્ટેજ કેટલા થાય? કુલ સ્ટેજની મુસાફરી કેટલી કરી હશે? તો 5 સ્ટેજની। ઓકે, તો આ રીતે તમારે નાની નાની બાબતો શીખવી પડશે જેના આધારે તમે દાખલા ગણી શકો। ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે જે મોસ્ટલી દાખલા પૂછાતા હોય કે કેટલું ભાડું, બરાબર। તો અહીંયા આપ જોઈ શકો છો તો ભાડું કઈ રીતે શોધવું। તો આપણને કંડક્ટરને કોઈ એક્ઝામમાં દાખલો પૂછાશે તો તેમાં સૌથી પહેલાં દાખલામાં મુસાફર આપેલા છે, બરાબર, અને ત્યારબાદ સ્ટેજ આપેલા છે કે આટલા મુસાફર હોય આટલા સ્ટેજની મુસાફરી કરી તો સ્ટેજ દીઠ ભાડું અને સ્ટેજ દીઠ ભાડું કૌંસમાં આપેલું હશે, તો કુલ ભાડું કેટલું થાય। તો સપોઝ કે કોઈ એક મુસાફર છે, બરાબર, તો ભાડું બરાબર અહીંયા ધારો આપણે કે કોઈ એક મુસાફર છે, બરાબર, ગુણ્યા 4 સ્ટેજની મુસાફરી કરી, ઓકે, ત્યારબાદ સ્ટેજ દીઠ ભાડું કેટલું છે તો 4 રૂપિયા। તો એક મુસાફર છે, ચાર સ્ટેજની મુસાફરી કરી અને 4 રૂપિયા સ્ટેજ દીઠ ભાડું છે, તો અહીંયા જવાબ શું આવશે? 4 રૂપિયા ભાડું થાય, ઓકે। પરંતુ અહીંયા એવું પૂછે કે 4 મુસાફર છે અને 4 સ્ટેજની મુસાફરી કરી અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 4 રૂપિયા, જે કૌંસમાં આપેલું જ હશે, બરાબર। તો અહીંયા આપ જોઈ શકો છો 4 ચોકું 16 અને 16 64 રૂપિયા આપણું કુલ ભાડું થાય 4 મુસાફરનું। તો આ રીતે સૂત્રના આધારે આપ ફટાફટ દાખલા ગણી શકશો। અત્યારે કેવલ સૂત્ર જોઈએ છે આપણે, ત્યારબાદ આપણે દાખલામાં સૂત્રનો ઉપયોગ કરીશું એટલે તમને સરળતાથી સમજાઈ શકે। ત્યારબાદ બીજો સૂત્ર છે કે લગેજ ભાડું પૂછાય। હવે મુસાફરી કરે તો એની જોડે લગેજ હોય એ સ્વાભાવિક છે, બરાબર। તો તમે જાણો જ છો અને ના ખબર હોય તો આપણા ભાગ નંબર 1માં જોઈ લેવું કે મુસાફરીમાં લોકલ બસમાં મુસાફરીમાં કેટલા કેજી લગેજ ફ્રી હોય છે। તો 25 કિલોગ્રામ લગેજ ફ્રી હોય છે, બરાબર। તો હવે લગેજ ભાડાનું સૂત્ર આપણે સમજીએ એ પહેલાં આપણે સ્લેબ સમજી લઈએ। તો અહીંયા સ્લેબ વાળું સૂત્ર આપણે પહેલાં લઈ લઈએ
કે આપણે સ્લેબ સમજી લઈએ. તો લોકલ બસમાં એક સ્લેબ બરાબર 20 kg થાય. ઓકે, તો 20 kg બરાબર એક સ્લેબ થાય. એટલે સ્લેબ વાઇઝ ભાડું ગણવાનું હોય, આપણે કેજી વાઇઝ નહીં ગણવાનું, કિલોગ્રામ વાઇઝ નહીં. 20 kg બરાબર એક સ્લેબ, એટલે 20 કિલો જો એક્સ્ટ્રા ભાડું હોય તો એને આપણે એક સ્લેબ ગણી લેવાનું. હવે સપોઝ તમે ધારો કે અહીંયા 35 kg છે, બરાબર, 35 kg. તો 35 kgમાંથી તો અહીંયા 25 kg તો ફ્રી છે, તો વધ્યું કેટલું? 10 kg. તો 35 ઓછા 25 kg તો આપણું જે ફ્રી મુસાફરી ફ્રી છે, બરાબર, લગેજ, તો બરાબર કેટલું વધ્યું? અહીંયા 10 kg. તો 10 kg ને આપણે શું ડાયરેક્ટ એક સ્લેબ જ ગણી લેવાનો, ભલે 20 કિલો ના રહ્યું પણ એને ડાયરેક્ટ આપણે એક સ્લેબ જ ગણી લેવું. તો અહીંયા એવો દાખલો પૂછ્યો હોય કે કોઈ એક મુસાફર છે અને 75 કિલો એના જોડે લગેજ છે. એક મુસાફર છે અને એના જોડે લગેજ કેટલું છે? 75 kg. ઓકે, તો એના જોડે જે ચાર્જેબલ લગેજ કેટલું કહેવાય? તો અહીંયા તમે જોઈ શકો છો 75 ફ્રી કે આપણે જે ફ્રી લગેજ ખરું એ કેટલું? તો 75 ઓછા 25 તો કેટલું રહ્યું? 50 kg ખરું, એ આપણું જે ચાર્જેબલ લગેજ થયું. તો એના ઉપરથી હવે આ ચાર્જેબલ લગેજ આપણને મળી ગયું, તો એના ઉપરથી આપણે સ્લેબ શોધવા. તો સ્લેબ શોધવા માટે શું કરવાનું કે સ્લેબ બરાબર એ સૂત્ર છે ચાર્જેબલ લગેજ કેટલું છે? આપણે 75માંથી 25 તો કાઢી નાખીએ, તો વધી કેટલું ચાર્જેબલ? 50. તો 50 ભાગ્યા એક સ્લેબ બરાબર કેટલા થાય? 20 kg. તો આપણે એના ભાગ્યા 20 કરવાના. તો આપણે આને આનો જે સૂત્રની રીતે આપણે એની ગણતરી કરશું તો અહીંયા જવાબ આવશે 2.5. પણ તમને લોકોને બધાને ખબર છે કે આવો જવાબ આવે તો આપણે એને આગળના રાઉન્ડ ફિગરમાં ગણી લેવું. એટલે જવાબ આપણો શું આવશે? 3 સ્લેબ. તો આપણે 3 સ્લેબ ગણતરીમાં લઈ લેવાનું, બરાબર. હવે આપણે આ સ્લેબનો ઉપયોગ કરી અને ભાડાની ગણતરી કઈ રીતે કરીએ તો આપ જોઈ શકો છો. હવે આનું આજ આપણે લઈએ 75 kg આપણી જોડે લગેજ છે, બરાબર, 75 kg લગેજ છે. તો 75માંથી આપણે 25 છે, 25 kg આપણે માઇનસ કરીએ તો વધે કેટલું? 50. તો આ આપણું થયું ચાર્જેબલ લગેજ. ચાર્જેબલ લગેજમાં ભાગ્યા 20 કરીએ આપણે તો આપણને શું મળે? આપણને સ્લેબ મળે. કેટલા મળશે? 2.5. પણ આપણે એના રાઉન્ડ ફિગરમાં કેટલા લઈશું? 3. ઓકે, તો 3 લીધા. હવે આપણે 3 સ્લેબનું ભાડું ગણવાનું. તો કોઈક મુસાફર છે એ 4 સ્ટેજની મુસાફરી કરે છે. લગેજ ભાડું બરાબર સ્ટાર સ્ટેજ સૂત્ર જોઈએ કે સ્ટેજ ગુણ્યા સ્લેબ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ઓકે, તો અહીંયા સ્ટેજ કોઈ મુસાફરથી 4 સ્ટેજની મુસાફરી કરી. સ્લેબ કેટલા છે આપણી જોડે? 3. અને જે એનું સ્લેબ દીઠ ભાડું કેટલું હોય તો એ કૌંસમાં આપેલું જ હશે અને ના ઉપર એની દાખલામાં આપેલું જ હશે. આપણે અહીંયા 30 પૈસા ધારી લઈએ, બરાબર, 0.30 પૈસા. તો આપણે આનો ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે એ આપણું ભાડું કહેવાય. ઓકે, તો અહીંયા એનો જવાબ શું આવશે? 4 તરી 12, 12 તરી 36, પણ અહીંયા પોઈન્ટમાં છે એટલે એનો જવાબ આવશે 3.6. તો આપણે રાઉન્ડ ફિગરમાં આપણે એનો જવાબ લખશું 4. ઓકે, જવાબ જે મૂળ કહેવાય એ 4 કહેવાય, કેમ કે આપણે કોઈ બી દાખલો ગણીએ તો એના આગળના રૂપિયાના રાઉન્ડ ફિગરમાં આપણે એની વેલ્યુ લખવાની થશે. ઓકે, આપણે દાખલા ગણશું એટલે તમને ખ્યાલ આવશે. તો અહીંયા આશા રાખું છું કે તમને બધા સૂત્રો સમજમાં આવી ગયા છે. બધા સૂત્ર આપ જોઈ શકો છો. પહેલાં આપણે જોયું અહીંયા કે સ્ટેજ કઈ રીતે શોધાય? તો કિલોમીટર કુલ આપેલા એના ભાગ્યા 6 કરીએ એટલે આપણને કિલોમીટર મળી રહે, સ્ટેજ મળી રહે. ધારો કે 24 કિલોમીટરની મુસાફરી કરી હોય તો 24 ભાગ્યા 6 કરીએ એટલે આપણને કુલ સ્ટેજ મળી રહે. ત્યારબાદ કુલ સ્ટેજ કઈ રીતે કે કોઈ પેસેન્જર 5મા સ્ટેશનેથી ચડે છે 5મા સ્ટેજથી, બરાબર, અને ઉતરે છે 10મા સ્ટેજે, તો આપણને કુલ સ્ટેજ કઈ રીતે મળે? કેટલા સ્ટેજની મુસાફરી કરી હશે? તો અહીંયા આપણે જે સ્ટેજે ઉતરે છે એ સ્ટેજને આપણે જે ચડવાનું સ્ટેજ છે એનાથી માઇનસ કરીએ એટલે આપણને કુલ સ્ટેજની મુસાફરી કરીએ છીએ એટલા સ્ટેજ મળે. ત્યારબાદ આપણે ભાડાની ગણતરી કઈ રીતે કરવી કે ભાડું કેટલા મુસાફર છે? જો એક મુસાફર હોય અને 4 સ્ટેજની મુસાફરી કરી હોય તો અને 4 સ્ટેજ દીઠ ભાડું 4 રૂપિયા હોય, સ્ટેજ દીઠ ભાડું કેટલા હોય? 4 રૂપિયા. ઓકે, અહીંયા કૌંસમાં આપેલું જ હશે કે સ્ટેજ દીઠ આટલું ભાડું તમારે લેવું. તો અહીંયા કેટલું ભાડું થાય? એક મુસાફરનું 4 રૂપિયા. પણ જો આવા 4 મુસાફર હોય અને 4 સ્ટેજની મુસાફરી કરે અને 4 રૂપિયા સ્ટેજ દીઠ ભાડું હોય તો એને આપણે જે ભાડું કેટલું કંડક્ટર ઉઘરાવશે? તો ચોરસ 64 રૂપિયા ભાડું ઉઘરાવશે.
ત્યારબાદ લગેજ ભાડું, લગેજ ભાડામાં જે કુલ લગેજ હોય એમાંથી 25 કેજી જે લગેજ હોય ફ્રી હોય એ માઇનસ કરવાનું. ત્યારબાદ જે ચાર્જેબલ લગેજ વધે એને 20 વડે ભાગીએ આપણે એટલે આપણને એના સ્લેબ મળે. સ્લેબ જે મળે એને આપણે પોઈન્ટમાં જવાબ આવે તો એને આપણે આગળના અંકમાં આપણે એને રૂપાંતર કરવાનું. ઓકે, રાઉન્ડ ફિગરમાં. ત્યારબાદ સ્લેબ કઈ રીતે ગોતવું, ચાર્જેબલ લગેજ એ આપણે જોઈ લીધું. તો આ પ્રમાણે દાખલા આપણે ગણવાના રહે. તો ચલો હવે આપણે 2018માં પૂછાયેલા કેટલાક દાખલા વિશે આપણે જોઈએ અને એની ગણતરી કરીએ. હવે આપણે જોઈએ જીએસઆરટીસી કંડક્ટર પેપર 2018 10/6/2018ના રોજ લેવાયેલ કંડક્ટરના પેપરમાં કેટલાક લગેજ અને ભાડાના જે દાખલા હતા એ પૂછાયેલા છે. તો આપણે હવે એ દાખલાની ગણતરી કરીશું. દાખલો પૂછતા પહેલા કોઈ પણ દાખલો પેપરમાં પૂછે તો સૌથી પહેલા એની માહિતી આપીએ છીએ કે આપણે દાખલો ગણવા માટે કઈ રીતના જે એનું વસ્તુ યુઝ કરવી. સપોઝ કે અહીંયા આપેલી છે માહિતી, તો કોઈ બી દાખલો આપે એની પહેલાં કેટલીક માહિતી આપેલી હોય. જેમ કે નિગમની બસોમાં લગેજ ગણતરીનો સ્લેબ આપેલો હોય છે કે 20 કિલોગ્રામ લગેજનો છે, બરાબર. સ્લેબ 20 કિલોગ્રામ, તો 20 કેજી લગેજનો જે સ્લેબ છે તો એક સ્લેબ બરાબર કેટલું થાય 20 કેજી. તે સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું 30 પૈસા રહે છે. તો આપણે જોયું એ પ્રમાણે સ્ટેજ 6 કિલોમીટરનું રહે છે. લગેજની ગણતરી આગળના સ્લેબમાં આગળના રૂપિયાના લગેજ રાઉન્ડ ફિગરમાં લેવાની હોય છે. એટલે આપણે જોઈ લીધું કે સપોઝ કે ધારો કે 30.50 રૂપિયા ભાડું થતું હોય તો આપણે 30.50 ના લેતા 31 રૂપિયા રાઉન્ડમાં લેવાના. ઓકે, ત્યારબાદ સ્લેબની ગણતરી કરીએ તો 2.5 જવાબ આવે સ્લેબનો, તો આપણે એને રાઉન્ડ ફિગરમાં 3 લઈ લેવાનો. ઓકે, ત્યારબાદ 25 કિલોગ્રામ લગેજ એક મુસાફર માટે ફ્રી રહે છે અને લગેજની ગણતરી મુસાફિર દીઠ રહે છે. એટલે જે 25 કેજી લગેજ હોય ફ્રી હોય એ એક મુસાફર માટે હોય. જો 2 મુસાફર હોય તો દરેકનું 25-25 કેજી લગેજ ફ્રી હોય. હવે આપણે જોઈએ કે 2018માં પૂછાયેલા દાખલા. ઓકે, અહીંયા દાખલા નંબર 1 છે. અહીંયા પૂછ્યું છે કે આ સ્ટેજના 40 કિલોગ્રામ લગેજ માટે એક મુસાફરે ચૂકવવાનું થતું લગેજ ભાડું કેટલું. તો હવે આપણે જોઈએ કે કેટલા સ્ટેજ આપ્યા છે 8. કેટલા કેજી લગેજ છે 40 કિલોગ્રામ. મુસાફર કેટલા છે 1. તો સૌથી પહેલાં આપણે જોવાનું કે લગેજ કેટલા છે, બરાબર. લગેજ કેટલા કિલોગ્રામ છે, તો અહીંયા 40 કિલોગ્રામ લગેજ છે. તો તમે સૌ જાણો છો કે 25 કિલોગ્રામ લગેજ ફ્રી હોય છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું રહેશે કે જે કુલ ચાર્જેબલ જે લગેજ છે એમાંથી આપણે 25 કિલોગ્રામ માઇનસ કરવાનું રહેશે, બરાબર. તો કુલ અહીંયા કેટલું છે કે 40 કિલોમાંથી આપણે 25 કેજી માઇનસ કરશું તો કેટલું વધશે અહીંયા 40માંથી 25 માઇનસ કરીએ તો 15 કેજી, બરાબર. તો આપણું જે 15 કેજી ખરું એ ચાર્જેબલ લગેજ થયું. હવે આપણે તમે બધા જાણો છો કે 20 એક સ્લેબ બરાબર 20 કેજી થાય. ઓકે, તો અહીંયા કેટલા આપ્યા છે 15 કિલો. તો અહીંયા એક સ્લેબ બરાબર આપણે કેટલું લઈશું રાઉન્ડ ફિગરમાં 15 કિલો, બરાબર. તો અહીંયા 15 કિલો બરાબર આપણે 15 કેજી બરાબર એક સ્લેબ લઈ લેશું, બરાબર. હવે આપણે એનું ભાડાની ગણતરી કરીએ તો લગેજ ભાડાનું સૂત્ર આપણે જોયું કે લગેજ ભાડું જે સૂત્ર આપણે જોયું એ પ્રમાણે જોઈએ. હવે સ્ટેજ ગુણ્યા સ્લેબ ગુણ્યા લગેજ દીઠ ભાડું. તો અહીંયા કેટલા સ્ટેજની મુસાફરી કુલ કરી છે તમે જોઈ શકો છો 8 સ્ટેજની મુસાફરી કરી છે. ઓકે, ગુણ્યા કેટલા સ્લેબ, તો 40માંથી આપણે 25 ફ્રીવાળા માઇનસ કર્યા, 25 કેજી ફ્રી છે તો આ માઇનસ કર્યા તો કેટલા રહ્યા 15 કેજી. તો એક સ્લેબ બરાબર 20 કેજી થાય. તો આપણે રાઉન્ડ ફિગરમાં 15 કેજી બરાબર કેટલા સ્લેબ લઈશું તો એક સ્લેબ, બરાબર. અને લગેજ દીઠ ભાડું કેટલું આપ્યું છે અહીંયા આપણે તમે જોયું કે કોઈ બી દાખલો આપે તો એની માહિતી પહેલાં આપી દેશે. તો આપ જોઈ શકો છો અહીંયા કેટલું આપ્યું છે 30 પૈસા. અને જો આ રીતે ના આપ્યું હોય માહિતી તો એના કૌંસમાં એનું આપેલી જશે માહિતી કે સ્લેબ દીઠ ભાડું 30 પૈસા લેવું સ્ટેજ દીઠ, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકો છો કેટલા 0.3. ઓકે, તો હવે આનો આપણે
તો આનો ગુણાકાર કરશું આપણે તો 8 એકા 8 અને 8 તરી 24, પણ અહીંયા 0.3 છે એટલે અહીંયા જવાબ છે 2.4. પણ અહીંયા આપણે જોયું કે આપણે કોઈ બી જવાબ આવે તો એના આગળના અંકમાં આપણે રાઉન્ડ ફિગરમાં એનો જવાબ લઈ લેવો. તો અહીંયા જવાબ આવશે 3 સ્લેબ. તો કેટલા સ્લેબ જવાબ આવશે એનું ભાડું? તો 3 રૂપિયા. તો લગેજ ભાડું કેટલું? 3 રૂપિયા આવશે. ઓકે. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ, જે પણ 2018ની ભરતીમાં પૂછાઈ ગયેલો જ છે. દાખલા નંબર 2. 24 સ્ટેજની મુસાફરી કરી રહેલ એક મુસાફર પાસે 75 કિલોગ્રામ વજન લગેજ છે. તો કંડક્ટરે કેટલા રૂપિયાની લગેજ ટિકિટ મુસાફરને આપવાની રહેશે? તો અહીંયા પણ 30 પૈસા આપણે સ્ટેજ દીઠ ભાડું લઈશું, જે સ્લેબ પ્રમાણે. બરાબર. અહીંયા તો મેં કૌંસમાં લખેલું છે, ઉપર માહિતી આપેલી છે, એટલે આ ભરતીમાં તો કૌંસમાં નહોતું આપ્યું, કેમ કે એની માહિતી ઉપર જ આપી દીધી હતી. તો આપણે 30 પૈસા લખીએ, જે ઉપરના દાખલામાં લીધું એ પ્રમાણે લેવાનું રહેશે. તો અહીંયા પણ આપણે જોઈશું કે જે કુલ જે વજન કેટલું છે, 24 સ્ટેજ છે, 75 કિલોગ્રામ વજન છે, અને મુસાફર કેટલા છે? 1 છે. બરાબર. તો આપણે પહેલાં શું કરશું? 75 કેજી જે કુલ વજન છે એમાંથી આપણે ફ્રી વાળો 25 કેજી માઇનસ કરશું. તો કેટલા જવાબ આવશે અહીંયા? 50 કેજી. તો હવે આપણે સ્લેબ કાઢવું હોય તો સ્લેબનું સૂત્ર છે, તો આપણે સ્લેબનું સૂત્ર જોયું કે સ્લેબ બરાબર ચાર્જેબલ લગેજ ભાગ્યા 20. તો અહીંયા આપ જોઈ શકો છો ચાર્જેબલ લગેજ કેટલું આવ્યું? 50 કેજી ભાગ્યા 20. તો અહીંયા જવાબ શું આવશે? 2.5. પણ આપણે એટલે રાઉન્ડ ફિગરમાં શું લઈ લઈશું? 3. ઓકે. તો 3 સ્લેબ આનો જવાબ આવ્યો. સ્લેબ કેટલા સ્લેબ થયા? 3. હવે આપણે અહીંયા ભાડાની ગણતરી કરશું. બરાબર. ભાડાની ગણતરી કરીએ. લગેજ ભાડું. જો સૂત્ર અત્યારે મિત્રો હું એટલા માટે મૂકી રહ્યો છું કે આપ લોકોને ખ્યાલ આવે, પછી તમને પ્રેક્ટિસ પડી જાય, પછી સૂત્ર મૂકવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ એને મોઢે પણ ગણતરી કરી શકશો. ઓકે. હવે સૂત્ર અહીંયા મૂકીએ તો સ્ટેજ ગુણ્યા સ્લેબ અને સ્ટેજ દીઠ ભાડું. તો અહીંયા આપણે જોઈ શકો તો સ્ટેજ કેટલા છે? 24. અહીંયા કેટલા સ્ટેજ આપેલ છે? 24. ઓકે. તો આપણે અહીં લખશું 24 સ્ટેજ ગુણ્યા સ્લેબ કેટલા આવ્યા અહીંયા? 3. અને ભાડું કેટલું છે? 0.3. ઓકે. 24 દુ 48, 24 તરી 72. બરાબર. 72 ગુણ્યા 3 આપણે જે કરશું એટલે એનો જવાબ મળી રહેશે આપણને. ઓકે. અહીંયા એનો જવાબ આવશે 21.6. તો આપણે એનું જે રાઉન્ડ ફિગરમાં 22 રૂપિયા આપણે લઈ લઈશું. બરાબર. 22 રૂપિયા. તો જે આપણનો જવાબ આવી ગયો દાખલા નંબર 2નો. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો મિત્રો દાખલા નંબર 3, આ દાખલો પણ 2018ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો જ છે. તો અહીંયા આપ જોઈ શકો છો દાખલા નંબર 3, જે પણ 2018ની જે ભરતી ખરી એમાં પૂછાઈ ગયેલ છે કે 4 સ્ટેજની લોકલ સર્વિસનું ભાડું કેટલું થાય? તો અહીંયા ભાડું પૂછ્યું છે અને સ્ટેજ દીઠ ભાડું પણ આપી દીધું છે 4.85 રૂપિયા. સ્ટેજ દીઠ ભાડું પણ અહીંયા આપેલું છે. તો અહીંયા કશું જ કરવાનું નથી, આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે ભાડું બરાબર, આપણે સૂત્ર જોઈ જ લીધું છે આગળ. ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. તો અહીંયા મુસાફર કેટલા છે? મુસાફર અહીંયા આપેલ નથી, એટલે આપણે મુસાફર 1 લઈ લઈશું. બરાબર. 1 મુસાફર. ત્યારબાદ સ્ટેજ કેટલા આપેલા છે? તો 4. અને ભાડું કેટલું આપ્યું છે? સ્ટેજ દીઠ 4.85. હવે અહીંયા આપણે એનો જવાબ જોઈશું ભાડું કેટલું થાય. તો અહીંયા એનું ભાડું આનો ગુણાકાર કરશું એટલે 19.4 જેવો એનો જવાબ આવશે. તો આપણે એનો રાઉન્ડ ફિગરમાં કેટલું લઈશું? 20. બરાબર. 19.4 છે એટલે આપણે રાઉન્ડ ફિગરમાં 20 લઈ લઈશું.
ત્યારબાદ દાખલા નંબર 4 જે પણ 2018માં પૂછાયેલો જ છે, તો એની ગણતરી આપણે કરી લઈએ. તો 7.1 તૃતીયાંશ એટલે 7.5 સ્ટેજનું લોકલ સર્વિસમાં 2 આખી ટિકિટવાળા તથા 2 અડધી ટિકિટવાળા મુસાફરોનું એક ગ્રુપ મુસાફરી કરી રહેલ છે. તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? તો આઈએમપી કહેવાય આ દાખલો, કેમ કે આવા પ્રકારના દાખલા થોડો ભારે કહેવાય, એ રીતના હવે પૂછાય છે અને હવે પણ આવા જ પૂછાશે. તો હવે આપણે દાખલો ગણીએ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભાડાનો દર અહીંયા આપી દીધેલો છે 1.50 રૂપિયા સ્ટેજ દીઠ. કેટલો છે? 1.50 રૂપિયા સ્ટેજ દીઠ. તો અહીંયા આપણે ભાડું બરાબર એનો ઉપયોગ કરશું સૂત્રનો. અહીંયા કેટલા સ્ટેજ આપ્યા છે? 7.5 સ્ટેજ, બરાબર. મુસાફર કેટલા છે? તો 2 આખી ટિકિટ અને તથા 2 અડધી ટિકિટ. એટલે 2 અડધી ટિકિટ આપણે એટલે 2 અડધી કરીને 1 આખી કરી દેવાય. ઓકે, 2 અડધી ટિકિટ એટલે 1 આખી કરાય. એટલે આ ટોટલ 2 અને આ 2 અડધી એટલે આ 1 એટલે 3 થઈ ગયા. તો અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરશું. કેટલા સ્ટેજ છે અહીંયા? સ્ટેજ બરાબર 7.5. મુસાફર કેટલા છે? 2 આખી એટલે 2 અને 2 અડધી એટલે કુલ કેટલા થયા? 3 મુસાફર થયા. અને ભાડાનો દર કેટલો છે? સ્ટેજ દીઠ ભાડું 1.50 રૂપિયા. તો હવે આપણે ભાડું ગણીએ. તો ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ઓકે, તો મુસાફર કેટલા છે? 3 ગુણ્યા સ્ટેજ કેટલા છે? 7.5 એટલે આપણે 7.5 લખશું. જે એનો ભાડાનો દર શું છે? સ્ટેજ દીઠ 1.50. ઓકે, તો આનો જવાબ આવશે 33.75 રૂપિયા, બરાબર. પણ આપણે રાઉન્ડ ફિગરમાં શું લખશું? 34. ઓકે, તો ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. 18 સ્ટેજની મુસાફરી લોકલ સર્વિસમાં એક મુસાફર ભાઈ મુસાફર કરી રહેલ છે. તો તે પ્રવાસીને કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? તો આપણે અહીંયા જોઈએ. અહીંયા કેટલા સ્ટેજ આપ્યા છે? 18 સ્ટેજ. મુસાફરમાં કેટલા મુસાફર આપ્યા છે? 1 મુસાફર. ઓકે, તો સ્ટેજ આપી દીધા, મુસાફર આપ્યા અને સ્ટેજ દીઠ ભાડું આપેલ છે. તો અહીંયા કશું જ કરવાનું નથી. આપણે શું કરવાનું છે? ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે. ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. તો અહીંયા મુસાફર કેટલા છે? 1 મુસાફર ગુણ્યા સ્ટેજ કેટલા છે? 18 ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? ભાડાનો દર અહીંયા આપેલો 3.30. તો અહીંયા 3.30 આપણે લખી દઈએ, બરાબર. તો અહીંયા જવાબ શું આવશે? ગુણાકાર કરતા જવાબ આવશે 59.4. તો અહીંયા આપણે શું કરવાનું? રાઉન્ડ ફિગરમાં એનો જવાબ શું લખશું? 59.4 એટલે 60. ઓકે, જવાબ રાઉન્ડ ફિગરમાં 60 લખીશું. હવે ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 6. અહીંયા દાખલા નંબર 6માં આપ જોઈ શકો છો એક મુસાફિર નિગમની લોકલ બસમાં 180 કિલોમીટરની મુસાફરી કરી રહી છે. તો તે પ્રવાસીને કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડે છે? તો અહીંયા થોડું ટ્વિસ્ટ કરેલ છે. અહીંયા સ્ટેજ નથી આપેલા, પણ સ્ટેજની જગ્યાએ 180 કિલોમીટર આપેલા છે. તો આપણને સ્ટેજનું સૂત્ર આવડે છે. સ્ટેજ કઈ રીતે શોધવા? તો સ્ટેજ શોધવા માટે સૂત્ર છે સ્ટેજ બરાબર કિલોમીટર ભાગ્યા 6. તો અહીંયા આપણે શોધી શકીશું કિલોમીટર કેટલા છે? 180 ભાગ્યા 6. તો અહીંયા આપણને મળશે 6 તરી 18. તો કુલ કેટલા કિલોમીટર થયા? કુલ કેટલા સ્ટેજ થયા? સ્ટેજ બરાબર 30 સ્ટેજ થયા. કેટલા સ્ટેજ? 30. તો હવે આપણે સૂત્રમાં ગણતરી કરીએ. સ્ટેજ મળી ગયા. તો અહીંયા ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ઓકે, તો મુસાફર કેટલા છે? અહીંયા 1 મુસાફર છે, બરાબર. તો 1 મુસાફર, સ્ટેજ કેટલા છે? 30 અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 1.20 રૂપિયા.
₹1.20 સ્ટેજ દીઠ એનું ભાડું છે, બરાબર. તો હવે એના આધારે આપણે ગણીએ તો જવાબ શું આવશે? 36. ઓકે, તો એનો જવાબ આવશે ₹36. તો મિત્રો, આજનું આ લેક્ચર તમને કેવું લાગ્યું? આજનો આ ભાગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો બીજા કોઈ વિડીયોને આગળ તમે ઈચ્છો કે હું આ એક્ઝામમાં પૂછાયેલા બીજા દાખલા અહીંયા પ્રેક્ટિસ કરાવું, તો કોમેન્ટ કરીને મને જણાવજો, તો હું બીજો વિડીયો આવતીકાલે અપલોડ કરું. ઓકે, થેન્ક યુ.